દારૂબંધી જો ગુજરાતમાંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા વધુ તરફડીને મરી જાય. બોલો, દારૂડિયાને કઈ ન થાય એ તો ઠીક, સારું છે, ભગવાન દેતી ન થાય, પણ તરફડિયા મારીને મરી કોણ જાય? પોલીસ વાળા હપ્તા ખાવ. એટલે આ ખટારા મોઢે દારૂ આવે, શરમાતા નથી કે ગાંધીજી જન્માતા હતા, અહીંયા જ જન્માતા ગાંધીજી ગુજરાતના રાષ્ટ્રપિતા છે કે રાષ્ટ્રના પિતા છે? તો બીજા રાજ્યોમાં ગાંધીજી નથી, અસ્પૃશ્ય છે, ગાંધીજી ન્યા રાષ્ટ્રપિતા નથી, તો જ્ઞાની પ્રજાને દારૂ પીવાની છૂટ ઈ વળી કેવું પાછું? આ માણસ કોઈ ક્યાં જન્મ્યું એમ ન હોય, એના આદર્શો સારી વાત છે. મહાત્મા ગાંધીજી શું કામ? દારૂ સ્વયં ખરાબ છે, ગાંધીજી જન્મે કે ન જન્મે, દારૂ, બીડી, તમાકુ, જરદા બધું વ્યસન તો ખરાબ છે જ. તો હાલ દર્શક મિત્રો, જય જોહાર, જય આદિવાસી. છેતરભાઈ વસાવાનું જે ભાજપના જે મોટા મોટા નેતા અને કોંગ્રેસના જે મોટા મોટા નેતા છે એમના વિશે શું કહેવા માંગે છે દર્શક મિત્રો, તો એમનો તમે છેતરભાઈ વસાવાનો તમે વિડીયો લાઈવ જોઈ શકો છો. અને તમે અમારા ચેનલ પર નહીં હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેને. ચાલો તમે એમને વિડીયો. જે પણ એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાજપીપળા, દાહોદ અને ફરવાનું બંધ કરી દેજો, નહીં તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારથી તમને હથપાર કરાવીશું. ત્યારે નેતાઓને કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં જવા નહીં દેશો, તમે ચૈતર વસાવાને નર્મદાથી દૂર કરી દેશો, તમે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય દૂર નથી કરી શકવાના. હાલ દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલ આપણા ધારાસભ્ય છે છેતરભાઈ વસાવા માટે અને ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગી રહ્યા છે, તો અરવિંદ કેજરીવાલનો તમે લાઈવ વિડીયો જોઈ લો. ये गोपाल इटालिया कौन है? यहाँ पे बैठे हैं गोपाल. गोपाल इटालिया कौन है? एक छोटे से पुलिस वाले थे, आज गोपाल इटालिया पूरी गुजरात की जनता इन जहां ये खड़े हो जाए वहां 10,000 लोग इकट्ठे हो जाते हैं. चैतर वसावा कौन है? परवीन राम कौन है? मनोज सोरठिया कौन है? ये सब आम लोग हैं. इन लोगों को सुनने के लिए जनता क्यों आ रही है? इसलिए क्योंकि इनके अंदर लोगों को उम्मीद दिखाई दे रही है. इनके अंदर लोगों को यह दिखाई दे रहा है कि ये लोग गुजरात बदलेंगे. एक नाम बता दो आज आप बीजेपी के अंदर जिसकी तरफ लोग उम्मीद से देख रहे हैं. ये गोपाल इटालिया कौन है? यहां पे बैठे हैं गोपाल. गोपाल इटालिया कौन है? एक छोटे से पुलिस वाले थे, आज गोपाल इटालिया पूरी गुजरात की जनता इन जहां ये खड़े हो जाए वहां 10,000 लोग इकट्ठे हो जाते हैं. चैतर वसावा कौन है? परवीन राम कौन है? मनोज सोरठिया कौन है? ये सब आम लोग हैं. इन लोगों को सुनने के लिए जनता क्यों आ रही है? इसलिए क्योंकि इनके अंदर लोगों को उम्मीद दिखाई दे रही है. इनके अंदर लोगों को यह दिखाई दे रहा है कि ये लोग गुजरात बदलेंगे. एक नाम बता दो आज आप बीजेपी के अंदर जिसकी तरफ लोग उम्मीद से देख रहे हैं. તો દર્શક મિત્રો, આપણા છેતરભાઈ વસાવા આદિવાસી સમાજની દીકરીઓ જે લગ્ન કરે છે અને જે ભાગી જાય છે એમના વિશે શું કહેવા માંગે છે, તો તમે એમને વિડીયો જોઈ લો. આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે. કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે. જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે. અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે. ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે.